જય માતાજી બધાને હસ્તી કિચનમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવવાનું છે રીંગણાનું ભરથું। એટલે રીંગણા જો આપણે 3 રીંગણા લઈ લીધા છે। આ છે 2 મોટી સાઈઝના નાનું છે અને આપણે સરસ મજાના દેશી ચૂલા ઉપર આપણે શેકવાના છે। એટલે સાકુથી જો આ રીતના આપણે શીરા કરી વાળવાના છે। પછી જો આપણે આ રીતના જ મૂકવાના છે અને એકદમ સરસ આપણે દેશી ચૂલા ઉપર જ બનાવવાના છે, બાફવાના છે। આપણા રીંગણા બફાય ત્યાં લગનમાં આપણે આ મસાલો પણ હોતન જો તૈયાર કરવાનો છે। આ રીતનું બધું લઈ લીધું છે, આદુ મરચાં લસણ ને બધુંય આપણે આ રીંગણા શેકાય ત્યાં લગનમાં આપણે તૈયાર કરવાનું જ બધુંય। જો આપણે રીંગણા બાફવા મૂક્યા હતા ત્યાં લગનમાં જો આપણે આ મસાલો સુધારીને તૈયાર કરી વાળ્યો છે। આ ટમેટા ઝીણા ઝીણા સાઈઝના સુધાર્યા છે। આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે ખાંડીને તૈયાર કરી લીધી છે। અને આ છે ડુંગળી, આપણે અત્યારે લીલી ડુંગળી નથી એટલે આપણે ઘરની ડુંગળી આપણે ભરથામાં નાખવાની છે ઓળો બનાવવા માટે। અને જો આ રીતની ઝીણી ઝીણી સુધારીને આપણે તૈયાર કરી લીધી છે। હવે આપણે રીંગણા પણ સરસ મજાના સડી ગયા છે, તમે જોઈ શકો છો। જો આ રીતના સરસ મજાના હવે આપણે આ રીંગણાને આ રીતના ફોલી નાખવાના છે। બધા રીંગણાને ફોલીને અને પછી આપણે વઘાર કરવાનો છે એનો। જો આપણે રીંગણા ફોલીને તૈયાર કરી વાળ્યા છે અને જો આપણે આ રીતનો સૂંદો કરી વાળવાનો છે, આમ ભાંગી નાખવાનો બધો એકદમ એક જ સરખો। અને રીંગણા આપણે એકદમ સરસ સડી ગયા છે અને સરસ મજાના આપણે વઘારેનો કરવાનો છે। આપણે તેલ પણ મૂકી દીધું છે આવવા માટે, તેલને આપણે આવવા દેવાનું છે। તેલ આપણું આવી ગયું છે, આપણે નાખી દીધી છે હિંગ। આ છે આદુ મરચાંની પેસ્ટ, આપણે આદુ મરચાંની પેસ્ટ આમ નાખીને આપણે જો આ રીતનું મલાવવાની અને આદુ મરચાંની પેસ્ટ બળે નહીં એ ધ્યાન રાખવાની છે એકદમ સરસ। જો આ રીતની સડી જાય એટલે આપણે એમાં નાખી દેવાની છે આ ડુંગળી સુધારેલી। આ ઓળો બનાવવા માટે આ રીતનો વઘાર કરે એટલે બહુ સરસ બને છે આપણે રીંગણાનો ઓળો। અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને બાજરાના રોટલા હારે તો બહુ ટેસ્ટી લાગે છે અને એકદમ સરસ આપણો ઓળો બને છે। આપણે આ રીતનો જ વઘાર કરવાનો છે। આપણે નાખી દેવાની છે હળદર, સ્વાદ પ્રમાણે મીઠું। આપણે એને મિક્સ કરી વાળવી એકદમ અને આપણે ડુંગળીને સરસ મજાની એકદમ સડવા દેવાની છે। આપણે ડુંગળી સડી જાય પછી આપણે ટમેટા નાખવાના છે। જો આપણે ડુંગળી એકદમ સરસ મજાની સડી ગઈ છે, હવે આપણે એમાં નાખી દેવાના છે ટમેટા। ટમેટા પણ આપણે એકદમ ગ્રેવી સાથે આમ મિક્સ કરી વાળવાના છે અને ટમેટાને પણ એકદમ સરસ આપણે શેડવવાના છે। ટમેટા આપણા સડે ત્યારબાદ આપણે એમાં નાખવાનું છે રીંગણાનો ઓળો શેકેલો। આપણે જો આ રીતના મિક્સ કરી દેવાના ટમેટાને અને એકદમ સરસ આપણે શેકવાનો છે આ, અને બહુ મીઠો બને છે અને સ્વાદિષ્ટ થાય છે। જો આપણે ટમેટા એકદમ સરસ મજાના સડી ગયા છે, ટમેટા અને ડુંગળી આપણે એકદમ ગ્રેવી સરસ સડી ગઈ છે। આપણે એમાં નાખી દેવી મરચું આપણે કાશ્મીરી નાખ્યું છે અને એકદમ જો મરચાંને આ રીતનું આપણે મિક્સ કરવાનું છે તેલમાં અને એકદમ સરસ આપણે પકવવાનું છે। મરચાંને સેજય વાસ ન આવે એ રીતનું પકવી લેવાનું છે મરચાંને। મરચું પાકે ત્યારબાદ આપણે નાખવાના છે એમાં રીંગણા। જો આ રીતનું મિક્સ કરીને અને તેલમાં તમે જોઈ શકો છો તેલ આપણું જો આ રીતનું ઉપર આવવું પડે। જો આ રીતનું તેલ આમ ઉપર આવી જાય ને એટલે આપણે એમ માનવાનું સરસ મજાનું મરચું આપણું પાકી ગયું છે। હવે આપણે એમાં નાખી દેવી આ રીંગણા જે આપણે શેકી વાળ્યા હતા રીંગણા શેકાઈ ગયેલા જો આપણે આમાં મિક્સ કરવાના છે આ રીતના એકદમ સરસ ગ્રેવી આરે આમ એકદમ સરસ ભરથું એકદમ સરસ બને છે। ખાવામાં ટેસ્ટી અને એકદમ સરસ મીઠું જેટલું લાગે આમ એકવાર આ રીતનું બનાવો ને એટલે ટેસ્ટી બને છે। આપણે લીલી ડુંગળી ન હોય તોય તે ચાલે, એમ કે આ ડુંગળી આપણે નાખીએ એકવી
અને એકદમ સરસ બને છે. જો હવે આપણું ભરથું બની ગયું છે એટલે આપણે એમાં નાખી દઈએ ધાણા જીરું છે, ગરમ મસાલો છે. ગરમ મસાલો અને ધાણા જીરું નાખીને આપણે જો આ રીતનું મિક્સ કરી વાળવાનું છે. એકદમ સરસ મિક્સ થઈ જવું પડે. જો આપણે આ રીતનું જ મિક્સ કરવાનું, એકદમ સરસ. હવે આપણે એમાં નાખી દેવાની છે કોથમરી છે, એકદમ સરસ. આપણે રીંગણાનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો.